स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। महदेव्याः कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकम् जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यने अक्षय पूर्णज्ञानी ते सिद्धने धन्य छे राजचंद्र स्वरूपे में भावना भवनाशिनी असंगसंगतिर्यत्र परमात्मा प्रकाशिनी। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महावित्रो समान ब्रह्मयो मुमुक्षुने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 779 मुंबई जेठ सुद विक्रम संवत 1953 तारीख 1/6/1897 थी तारीख 15/6/1897 दरमियान लखाયેલો प्रस्तुत पत्र, જેમાં શરૂઆતમાં પદ્યાવતરણ છે, પછી ગદ્ય રૂપે છે. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈ પ્રત્યે લખાયેલો પત્ર છે. સૌભાગભાઈનો દેહ જેઠ મહિનામાં જૂન મહિનામાં થોડા વખતમાં હવે છૂટી જાય તેવું છે ને તે પહેલાંના છેલ્લા 1, 2, 3 પત્રો જે કંઈ છે તે પરમ પુરુષની દશા વર્ણન સુધી લઈ જાય તેવા છે. તો વિચારીએ. ઓમ સર્વજ્ઞ.
પંચપરમેષ્ઠી સહજાત્મ સ્વરૂપ ઓમને નમસ્કાર કર્યા છે. સર્વજ્ઞને યાદ કર્યા, પહેલાં ઓમ લખ્યું. કેમ ઓમ લખ્યું? તો કે વેદાંત પણ જેને માને છે, ઇતર દર્શન પણ માને છે તે ઓમ, અને જેને વિતરાગ દર્શન તો માને જ છે કે જેમાં ઓમમાં બધું આવી જાય છે. અજ બ્રહ્મા આવી જાય છે, ઉ વિષ્ણુ જ્ઞાન સ્વરૂપ છે તે આવી જાય છે, અને ઉ ને મહેશ આવી જાય છે, એટલે મહાદેવ શંકર શિવજી આવી જાય છે. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ જેમાં આવી જાય છે તેવો ઓમ સ્વરૂપ. અને ઓમ કહેતા જ અર્યંત, અશરીરી, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, એટલે આ ઉ મ એમ સંધિ થઈ જતા ઓમ થાય છે. એ બધી જ રીતે બીજા બધા આપણે વિચાર કરતા નથી, અત્યારે કોન્સેપ્ટ એ લેતા નથી, પરંતુ ઓમના જેટલા અર્થ થાય તેટલા બધા ભગવાન, બધા દર્શનની બધી વાત જુદી જુદી રીતે દેવગુરુ ધર્મતત્વ જેમાં સન્નિહિત છે તેવો ઓમ, તેને નમસ્કાર કર્યા છે. પછી ટાઇટલ મૂક્યું છે સ્વભાવ જાગૃત દશા. જીવને જાગૃતિ આવી જાય અથવા તો જીવ જાગતો થઈ જાય, બેઠો થઈ જાય તો એની દશા કેવી હોય? મિથ્યાત્વમાંથી, ઘોર નિદ્રામાંથી, એ દ્રવ્ય નિદ્રા અને ભાવ નિદ્રામાંથી જાગતો થઈ જાય તો એની શું દશા હોય? વિભાવ પ્રણતિમાંથી ઊંઘમાં ગયું, અનાદિથી ઊંઘમાં ગયું, એમાંથી જે થઈ જાય, એટલે કે ઊંઘ જતી રહે તો ક્યાં આવે? ભાનમાં આવે, શુદ્ધિમાં આવે, સ્વભાવમાં આવે. તો જે સ્વભાવથી જાગૃતિ આવી ગઈ અથવા તો જાગૃતિને કારણે જે સ્વભાવમાં આવી ગયો તેની કેવી દશા હોય તે મૂકી છે. તે મૂકનાર છે પંડિત પ્રવર શ્રી બનારસીદાસજી, આગ્રામાં થઈ ગયેલા તે આગ્રાના દશાશ્રીમાળી વૈશ્ય, વણિકકુળમાં જન્મેલા, વિક્રમ સંવત 1643માં. અને આગ્રા ગામ જ એવું, આમ જોવા જાવ તો જે આત્માને આગળ ચાલીને, આગળ રાખીને ચાલે તે અગ્ર ઉપરથી આગ્રા આવ્યું, તે આગ્રામાં થઈ ગયેલા. તે ખરેખર તો એમપીમાં રોહતકપુર છે, અને રોહતકપુર પાસે બિહોલી ગામ છે, અને તેમાં એક વખત કોઈક એવા જૈન મુનિ પધાર્યા, અને તે વખતે ઘણી બધી રજપૂત વસ્તી, આખું ગામ ક્ષત્રિયનું કે રજપૂતનું, અને તે મુનિના સુંદર ઉત્તમ ઉપદેશથી, એના નિમિત્તથી આખું જ કુળ કે આખું જ ગામ ફરી ગયું, બદલી ગયું, અને જે આત્મધર્મ કે જૈન ધર્મને પામી ગયું. ત્યારથી કેટલાક પરમાર, કેટલાક ક્ષત્રિય, અને ઘણા બધા, એ તો આખું ગામ જ કહીએ તો ખોટું નહીં, એ બધા જ રજપૂત કુળમાંથી, ક્ષત્રિય કુળમાંથી પ્યોર ચુસ્ત જૈન ધર્મી બન્યા. એમાં વર્ષો પછી બનારસીદાસજીનો જન્મ થયો, એટલે કે 1643 પહેલાં ઘણા જૈન બની ગયા હતા, અને એમાં બનારસીદાસજીનો જન્મ થયો. બચપણમાં બહુ જ બાલ્યાવસ્થામાં માંદા રહેતા, અને પહેલે વર્ષે એવો ભયંકર રોગ, બીજે વર્ષે ભયંકર રોગ, પણ બધામાંથી ઉગરી ગયા, પોતે બાદ બચી ગયા, જીવી ગયા. આયુષ્ય હતું, આયુષ્ય કર્મનો ઉદય બાકી હતો, અને આ બધું સાર્થક કરવાનું બાકી હતું, તો જીવી ગયા છે. તેવા બનારસીદાસજી બચપણમાં, યુવાવસ્થામાં કોઈ એવા વૈરાગી છે એવું નથી, અને તેમનું એ વખતના મુસ્લિમ કાળ ને મુસ્લિમ શાસકો હતા, અને 9-10 વર્ષની વયે લગ્ન કરી નાખવામાં આવતા. બનારસીદાસજીનું પણ એમ જ થયું, અને જે દિવસે એવા 9-10 વર્ષે પરણીને આવ્યા તે દિવસે એમના ઘરમાં નાની બહેનનો જન્મ, સાથે સાથે નાની માનું મરણ, અને પોતાના લગ્ન. એક જ દિવસે, એક જ મિતિએ જન્મ, લગ્ન અને મરણના પ્રસંગ જોઈને ખેદ, વૈરાગ્ય તો થાય છે, પરંતુ યુવાની એમની અથવા તો બાલ્યાવસ્થા જે કયો તે ભણે છે. પંડિત રૂપચંદજી પાંડે, જેનું આપણે જિનેન્દ્ર પંચકલ્યાણક ગાઈએ છીએ, એ દિગંબર ધુરંધર પંડિત વિદ્વાન પાસે પાઠશાળામાં જઈને અભ્યાસ પણ કરે છે. એટલે અભ્યાસ નથી એમ નથી, પરંતુ જોઈએ તેવો વૈરાગ્ય નથી, પણ પછી વૈરાગ્ય એકદમ પ્રગટે છે. જેટલી માત્રામાં વૈરાગ્ય નહોતો એટલી જ માત્રામાં વૈરાગ્ય આવ્યો. એટલે બધો અભ્યાસ હોવા છતાં વૈરાગ્ય નહોતો, જે વૈરાગ્ય એકદમ આવી ગયો. શૃંગાર રસમાંથી એકદમ વૈરાગ્ય રસમાં ભરપૂર થઈ ગયા. 9 સંતાનના પિતા બન્યા, પણ 9 સંતાન જતા રહ્યા, દેહત્યાગ થઈ ગયો. એ વખતે બાળ મૃત્યુનું પ્રમાણ પ્રચુર પ્રમાણમાં હતું, અને છેલ્લે 9મો દીકરો કે 9મું સંતાન એ જે હતું તે તો ઘણા વર્ષ જીવ્યું, અને અચાનક એનું પણ અવસાન થયું. અને જે બનારસીદાસજીને વૈરાગ્ય આવ્યો છે એનો જોટો જડે એવું નથી એમ કહેવાય છે. અને પોતે જ અર્ધકથાનક, એટલે કે જીવન ચરિત્ર લખ્યું છે, અને તે અર્ધે સુધી આવ્યા, 52-55 વર્ષ સુધીનું લખ્યું છે, અને પછી આમ પણ દેહત્યાગ થઈ જાય છે. તો એ અર્ધકથાનક જ એનું નામ આપ્યું છે, અને તેમાં પોતે જ બધું બયાન કર્યું છે. પોતાના ગુણ, પોતાના દોષ, પોતાના વિચાર, જેમ હતું તેમ નિર્દોષ રીતે, નિર્મળ રીતે, પવિત્રતાથી મૂકી દીધેલું છે. તે બનારસીદાસજી અને સમયસાર જે નાટક લખ્યું છે એની આ ગાથા છે.
સમયસારજી નાટક ક્યારે લખ્યું તો કે મૂળ ગ્રંથ પ્રાભૃત કહેવાય, સમયસાર પ્રાભૃત, તે શ્રી કુંદકુંદાચાર્ય લખ્યો છે. ત્યાર પછી અમૃતચંદ્ર સૂરીજીની ટીકા લખી છે. ત્યાર પછી ઘણા વર્ષે આ નાટક સમયસાર એટલે કે બનારસીદાસજીએ તે જ વિષય વસ્તુને લક્ષમાં લઈને પણ જુદી ભાષામાં ગાઈ શકાય તેમ દોહરાવીને ગાઈ શકાય વિવિધ છંદોમાં બહુ સુંદર રીતે મૂક્યો છે. અને એને અભ્યાસમાં ગોમટસાર વાંચવામાં આવ્યો ત્યાર પછી તો એકદમ પડળ ખુલી ગયા છે. કેટલાકને સમયસારજીથી ખુલી જાય તેમને ગોમટસાર વાંચ્યા પછી બધું જ દ્રવ્યાનુયોગ જાણે હસ્તગત કરી લીધો હોય ને દશા થઈ ગઈ હોય એમ પછી નાટક સમયસારજી લખ્યું છે. આ નાટક સમયસારજીમાં જીવ જાગૃત કે સ્વભાવના ભાનમાં આવે તો શું થઈ જાય તેની જાગૃત દશા વર્ણવે છે. સવૈયા 31 રાગ છે, બહુ સુંદર છે. ચિત્ર સ્યારી ન્યારી પર જંક ન્યારું સેજન ન્યારી ચાદરે ભી ન્યારી ઇહા જૂઠી મેરી થપના અતિત અવસ્થા સૈન નિદ્રાવાહી કૌપૈન વિદ્યમાન પલકન યામે યબ છપના શ્વાસ ઓરસુ પન દોવું નિદ્રાકીય લંગ ભુજે સુજે સબ અંગ લખી અતમદરપના ત્યાગી ભયો ચેતન અચેતનતા ભાવત્યાગી ભાલે દૃષ્ટિ ખોલી કઈ સંભાળી રૂપ અપના. આ એક વસ્તુ આપણે વિચારીએ કે સ્વભાવ જાગૃત દશા શું, તો શરૂઆત જ કરી કે ચિત્ર સારી ન્યારી. સૌભાગભાઈ પણ પલંગમાં બિછાનામાં છે, અત્યારે માંદગી છે અને એ સૌભાગભાઈને પત્ર લખી રહ્યા છે કૃપાળદેવ. તો ચિત્ર સારી એટલે ચિત્રશાળા એટલે આપણી ભાષામાં બેડરૂમ, જ્યાં સૂવાની જગ્યા છે તે. પછી બેડરૂમ, માસ્ટર બેડરૂમ જે કહેવાતું હોય તે, જ્યાં ખાટલો ઢાળીને જ્યાં પલંગ રાખીને સૂવાની જગ્યા હોય. પછી ઓસરીમાં બધા સૂતા હોય તો તેમ, પણ અત્યારે આપણે રાખીએ કે ચિત્રશાળા, બેડરૂમ જ્યાં પણ છે તે. ચિત્ર સારી ન્યારી એટલે કે આપણે આત્મા જુદો છે, રૂમ જુદો છે, જ્યાં સૂઈએ છીએ તે જગ્યા જુદી છે. અહીંયા ચિત્રશાળા જ રાખીએ કે તે જુદી છે. પરજંક ન્યારો, પરજંક એટલે પલંગ, પલંગ પણ ન્યારો છે, ખાટલો જ ન્યારો છે, જુદો છે. સેજ ન્યારી, એના પર બિછાનું પથારી છે એ પણ જુદી છે. આપણે સમજી શકીએ છીએ કે પેલું ક્ષેત્ર અપેક્ષાએ છે, પછી એના ઉપર પાછી એક વસ્તુ મૂકી છે, તે દ્રવ્ય છે, તે કઈ છે, પલંગ છે. એના ઉપર પાછું ગાદલું, ગોદડું, બિછાનું, બેડશીટ, ચાદર જે કાંઈ છે તે પણ જુદું છે. આ દરેક વસ્તુ સમજાય તેવી લખી છે. પછી ચાદરી ભી ન્યારી એટલે કે ચાદર પણ ન્યારી છે. ઇહા અહીંયા જૂઠી મેરી થપના, અને હું અહીંયા હું સૂઉં છું, મારો રૂમ છે, મારો પલંગ છે, મારી ચાદર છે એમ કરીને મારાપણું કરું છું. એમ આગળ જઈએ તો આ અવસ્થા ખોટી છે. પોતે જ લખે છે તેમ કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થતાં જીવ વિચારે છે કે શરીરરૂપી મહેલ જુદો છે, કર્મરૂપી પલંગ જુદો છે, માયારૂપી પથારી જુદી છે, કલ્પનારૂપી ચાદર જુદી છે, અને આ હું જે સૂઉં છું એ પણ જુદો જ છે. એટલે કે હું શરીર નથી, હું આત્મા છું, તે સૂતો છે. અતીત અવસ્થા સૈન નિદ્રાવાહી કૌપૈના, આ અતીત અવસ્થામાં શયન કરતો હતો. હું જે પહેલાં સૂતો હતો, પૂર્વકાળમાં સૂઈ ગયો, આટલા ભવ સુધી સૂઈ ગયો, તે પૂર્વકાળની નિદ્રામાં પડેલી મારી જે કોઈ હતી તે બીજી જ પર્યાય હતી, અત્યારની પર્યાય નહોતી, વર્તમાન પર્યાય નહોતી. બીજા દેહ, બીજા ખોડિયા, બીજો સમય, બીજી વાત હતી. હું પોતે જ હતો, આત્મા હું જ હતો, પણ એ બધી અવસ્થા પર્યાયમાં ગયું, એ બધું જુદું છે. પછી નિદ્રાવાહી કૌપૈના એટલે કે એ પર્યાય અત્યારે નથી, અત્યારની પર્યાય મારી જુદી છે, અવસ્થા જુદી છે. વિદ્યમાન પલકન, આ પલક, આ જે પળ છે તે વિદ્યમાન નથી, વર્તમાન છે, મારી પાસે છે. યામે યબ છપના, હવે મારે એમાં વિતાવાનું છે, એમાં જીવવાનું છે, એમાં લગાવવાનું છે ચિત્ત. જે ગયું તે ગયું, રહ્યું તે રહ્યું, અત્યારે છે તેની વાત છે, આગામી કાળની વાત નથી, ભૂતકાળની વાત નથી. વર્તમાન વર્તે સદા સોજ્ઞાની જગમાઈએ, આપણે આલોચનામાં ગાઈએ છીએ તે. તો વર્તમાનની એક પળ પણ હવે હું નિદ્રામાં જવા નહીં દઉં. અને ઉદયનો નિશ્વાસ અને વિષયનું સ્વપ્ન એ બંને નિદ્રાના સંયોગથી દેખાતા હતા. આગળની ગાથામાં આવે છે શ્વાસ ઓર સપન દઉં. શ્વાસ કયો તો કે વિશ્વાસ, શ્વાસ એનો ઉદય એટલે કે જે શ્વાસોચ્છ્વાસ લેવાનો થયો છે, જે આયુષ્ય કર્મનો ઉદય છે, એને કારણે હું તે માનતો હતો, તે શ્વાસનો વિશ્વાસ રાખીને એના ઉદયથી જીવતો હતો. અને સુપન એટલે કે સ્વપ્ન. કયા સ્વપ્ન હતા તો કે વિષય વિકારનું, વિષયનું સ્વપ્ન હતું. એ બંને નિદ્રાના સંયોગથી દેખાતા હતા. નિદ્રા કી અલંગ બુજે, અલંગ એટલે સંબંધ કે સંયોગ. નિદ્રાના સંયોગ સંબંધે, નિદ્રાના સંબંધથી, એના અનુસંધાનથી અથવા એના સંદર્ભથી મને આ પ્રમાણે દેખાતું હતું.
અને અલંગ એટલે પણ સંબંધ સંયોગ કીધો તે જ છે. તો કે નિદ્રાના સંયોગથી એ હું સૂઈ ગયો હતો, મિથ્યાત્વની નિંદમાં, મોહની નિંદમાં ઘોરતો હતો. એટલે હે ભગવાન, મને એમ જ દેખાતું હતું કે એક બાજુ શ્વાસનો વિશ્વાસ રાખું છું, ઉદયનો નિશ્વાસ મૂકું છું, અને બીજી બાજુ વિષયનું સ્વપ્ન ગણું છું. તો કે એ બંને હતા તે હતા, હવે શું છે? એ બંને નિદ્રાના સંયોગથી દેખાતા હતા. હવે આત્મદર્પણા, હવે આત્મારૂપી દર્પણમાં, આત્મારૂપી અરીસામાં શું જોઉં છું? સુજય સબ અંગ લખી. હવે મને બધા જ લક્ષણો દેખાય છે, બધા જ આત્માના ગુણો દેખાય છે. મારા આત્માના મારા સમસ્ત ગુણો છે તે મને દેખાવા લાગ્યા. સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ, સમ્યક દર્શન થયું છે, સ્વભાવનું ભાન થયું છે, એટલે પરિણતિ થઈ ગઈ છે. એટલે પરિણત આત્મા, જાગૃત આત્મા આ પ્રમાણે દેખે છે. હું જોવા લાગ્યો, હું નિહાળવા લાગ્યો, મને ભાળાયું, એટલે કે હું ભાળવા લાગ્યો. શું ભાલ્યું? ભાલય દ્રષ્ટિ ખોલે કે સંભાલય રૂપ અપના. હવે નેત્ર ખુલી ગયા, દૃષ્ટિ સમ્યક થઈ ગઈ, એટલે બધું જ મને મારું સ્વરૂપ દેખાવા લાગ્યું. હું મારું સ્વરૂપ સંભાળીને રહીશ. ત્યાગી ભયો ચેતન અચેતનતા ભાવત્યાગી, એટલે કે જે કોઈ બધા આત્માના અચેતન ભાવો છે, એટલે કે જડ ભાવો, જે જડ ભાવો આત્માના નથી. આત્માના ભાવ તો ચેતન જ હોય, પણ આત્માએ જડ ભાવોને ગ્રહણ કર્યા. એ જડ ભાવોનો હું ત્યાગી થઈ જઈશ અને જ્ઞાન દૃષ્ટિથી મારું સ્વરૂપ સંભાળીશ. એટલે અચેતન ભાવ એટલે જડ ભાવ, તો કે એને હું હવે છોડી દઈશ. ભાલય દૃષ્ટિ, એટલે કે હવે મને ભાળવાનું છે. દૃષ્ટિ ખોલી ગઈ, દૃષ્ટિ મળી ગઈ. આંખ બંધ હતી, બંધ આંખમાં બધું હતું. અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્રમ ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નેત્ર અથવા તો ચક્ષુ બંને લખાય છે. હેમચંદ્રાચાર્યજી નેત્ર મૂકે છે, બીજા બધા આચાર્યો કે દર્શનમાં ચક્ષુર શબ્દ છે, બંને એક જ છે. તો કે એ બંધ હતી, ચક્ષુર ઉન્મિલિતમ, એ બંધ આંખ હતી, મારી ખોલી, અંજણ આંજી દીધું, અંજન શલાકા કરી, દૃષ્ટિ આપી દીધી. કેમ કે સ્વભાવનું ભાન થઈ ગયું અને મને મારા સ્વરૂપનું ભાન થઈ ગયું. એટલે સ્વરૂપ સંભાળીને હું રહું છું. એટલે સ્વભાવ જાગૃત દશામાં આવી પરિણતિ થાય છે, એમ બનારસીદાસજી લખતા ગયા. પોતે જાણે કે અનુભવતા ગયા છે અને આખો ગ્રંથ લખતા ગયા છે. જે ગ્રંથના અધ્યયન પરથી અગર કૃપાળદેવ પોતાના જ્ઞાનથી એમ કહી શક્યા છે કે બનારસીદાસજીને ગ્રંથ લખતી વખતે શું દશા હતી, તેમને ખ્યાલમાં છે, જ્ઞાનમાં છે. કે છેવટે અમુક ગાથા વખતે દ્રવ્ય અનુભવ થઈ ગયો હોય, થઈ જાય તેવી દશા ગ્રંથ પૂરું થતાં એમને એ દશા પ્રગટી પણ ગઈ હોય, એમ કરીને એમને સમાપન કર્યું છે. અને બનારસીદાસજીને અંજલિ પણ આપી છે. તો બનારસીદાસજીનું જ્ઞાન ક્યારે, કયા સમયે, કેમ હતું? ચિદાનંદજી કઈ દશામાં હતા? કે જગન્ય પ્રાય મધ્યમ અપ્રમત્ત દશામાં વિચરતા હતા. એટલે કે 7મા ગુણસ્થાનક સુધી પહોંચી ગયેલા. આગલા ભવે ચિદાનંદજી જે થઈ ગયા તે, એટલે કે કૃપાળદેવનો આગલો ભાવ એમ નહીં, પણ ચિદાનંદજીના દેહત્યાગ થયો અને કૃપાળદેવનો જન્મ થયો, એ કહેવાય છે તે એ જ વર્ષમાં થયો. એટલે કે ચિદાનંદજી મહારાજ જે થઈ ગયા, આત્મજ્ઞ મુનિ થઈ ગયા. કૃપાળદેવની પહેલાં જ, એટલે કે થોડાક વર્ષ પહેલાં જ થઈ ગયા. અને ઘણાએ તેમને દર્શન કર્યા હોય એવું છે. આપણને એવા હવે ન હોય, જીવતા ન હોય, પણ એમનું લખેલું વગેરે કેટલુંક મળે પણ છે. તો કે એ જે થઈ ગયા એની શું દશા હતી, એમને મળ્યા નથી પોતે. તેમ છતાં કયા ભાવમાં પરિણતિ હતી એ કહી શક્યા છે, અનુમાનથી નહીં, જ્ઞાનથી. એટલે એ વસ્તુ જુદી જ થઈ ગઈ. એટલે કૃપાળદેવનું જ્ઞાન કેવું, કબીરજી કેમ હતા, મીરાબાઈના શું ભાવ હતા, નરસિંહ મહેતાજીનું શું કહેવાય, આ બધા જ પુરુષોનું કૃપાળદેવ કહી શક્યા છે, લખી શક્યા છે. ધન્ય છે તેમના જ્ઞાનને. ત્યાર પછી અનુભવ ઉત્સાહ દશા લખી છે. આ નાટક સમયસારજીના નિર્જરા દ્વારમાં આ વાત મૂકી છે, સ્વભાવ જાગ્રત દશા. એ જ નાટક સમયસારજીમાં પછી આગળ જતા અનુભવ ઉત્સાહ દશા આવે છે, તે પણ આપણે વાંચીએ. જૈસો નિર ભેદ રૂપ નિહચે અતિત તો તેસો નિર ભેદ અબ ભેદ કો ન ગહે ગો દિશે કર્મ રહિત સહિત સુખ સમાધાન પાયો નિજ ધન ફીર બાહરી ન બહે ગો કબહું કદાપી અપનો સ્વભાવ ત્યાગી કરી રાગ રસ રાચી કહીને પર વસ્તુ ગહી ગો અમલાન જ્ઞાન વિદ્યમાન પર ઘટ્ટ ભયો યાહી ભાંતિ આગમ અનંતકાલ રહી ગયો. કેટલી સુંદર વાત મૂકી દીધી. જૈસો નિર્ભેદ રૂપ નિહચે અતિત તો, નિર્ભેદ એટલે કે અભેદ કહીએ છીએ તે, એવો નિશ્ચય એટલે નિશ્ચયથી, અતીત એટલે હૂતો, અતીત એટલે ભૂતકાળ અને હૂતો, કે ભૂતકાળમાં હું આમ માનતો હતો કે આત્મા અભેદ સ્વરૂપ જ છે, તો પૂર્વે સંસારી દશામાં નિશ્ચય નહીંથી આત્મા જેવો અભેદ સ્વરૂપ છે, અભેદરૂપ હતો તે માનતો હતો, તે હવે પ્રગટ થઈ ગયો. આ બનારસીદાસજી લખે છે. તેસો નિર્ભેદ અપ ભેદકો ન ગહે ગયો. હવે કોઈ ભેદ રહ્યો નથી, ટુકડા ટુકડા ખંડિત ખંડિત નથી. સ્વભાવ કહેતો હતો, પણ હવે આત્માના
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર ત્રણેય અભેદ પરિણામથી રે. જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. હું લખતો હતો, બોલતો હતો, માનતો હતો, શ્રદ્ધા કરતો હતો, પણ હવે અનુભવ થઈ ગયો, એટલે કે તેવો પ્રગટ થઈ ગયો છે. તે પરમાત્માને હવે ભેદરૂપે કોણ કહેશે? પરમાત્મા અભેદ સ્વરૂપે જ છે. આત્મામાં જ પરમાત્માપણું રહેલું છે, આત્મામાં જ અંતરાત્માપણું રહેલું છે. તો બહિરાત્માપણું પણ આત્મામાં જ રહેલું છે. એ જાય છે, એ દશા જાય છે એટલે તરત જ અંતરાત્મ દશા, અંતરાત્મ અનુભવ તે વખતે પરમાત્મ દશાની ઝાંકી થઈ. પછી અંતરાત્મ દશા એ જ પરમાત્મ દશામાં પલટન પામે છે. તો એમાં કોણ ના કહી શકે? પોતે જ કહે છે. હવે એને ભેદરૂપ કોણ કહેશે? ભેદકોને ગહે ગો. હવે એને આત્માને કોઈ ભેદ સ્વરૂપ કહે નહીં. એ અખંડ દ્રવ્ય છે, અભેદ સ્વરૂપે છે. આપણે આરતીમાં જો ગાતા હોય કે સેવક સેવ્ય અભેદ સ્વભાવે, તો પછી આ તો અનુભવી રહ્યા છે. એ કીએ એમ લખીએ કે ગાય, એમાં નવાઈ નથી. પછી કહે છે કે જે કર્મરહિત અને સુખ શાંતિ સહિત દેખાય છે, છતાં જેણે નિજ સ્થાન અર્થાત મોક્ષની પ્રાપ્તિ કરી છે, તે બહાર અર્થાત જન્મ જરા મરણરૂપ સંસારમાં રહેશે નહીં, ફરી આવશે નહીં. પ્રાપ્તિ થઈ જાય પછી ક્યાંથી આવે? હવે કર્મ રહિત થઈ ગયા છે અને સુખ સમાધાન પામ્યા છે. એટલે પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ. સમાધિ થઈ ગઈ છે. સમ વત્તા વત્તા સમાધાનનો એક અર્થ આપણે વ્યવહારમાં નિરાકરણ કરીએ છીએ, ઉકેલ કહીએ છીએ, શાંતિ થઈ ગઈ કહીએ છીએ. પણ શું છે? તો કે એ જ શાંતિ, એ જ નિરાકરણ, એનું બીજું નામ સમાધિ છે. અધ્યાત્મની સૃષ્ટિમાં સમાધાન એટલે સમાધિ છે કે ભગવાન પાંચ ઉત્તરથી મને પાંચે શંકાનું સમાધાન થઈ ગયું. એટલે કેટલીક સમાધિ તો થઈ ગઈ છે. હવે સમજવું મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. હવે છઠ્ઠો આપનો દર્શાવેલો મોક્ષનો ઉપાય વિચારું તો મારો ઉદય, મારો સદભાગ્યનો ઉદય, અને મને પૂરેપૂરી સમાધિ, છેલ્લી નિર્વિકલ્પ સમાધિ પણ થઈ જશે. એટલે કે એકાગ્રતા જામી જશે. સમાધાન એટલે શરૂઆતના સ્ટેજમાં એકાગ્રતા, એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાન. એટલે કે એ જ ચિંતા નિરોધ થઈ જાય છે, અટકી જાય છે, અને છેલ્લે એ જ સમાધિ બની જાય છે, તેમાં પરિણમી જાય છે. અને એમાં સમાધિમાં પરિણમી જાય પછી તો શું સુખ શાંતિમાં અનુભવ થાય છે. એને ફરી જન્મ મરણ રહેતા નથી. એટલે કહી દે છે કે અમે હવે જન્મ જરા મરણરૂપ સંસારમાં ફરી આવીએ નહીં. તે કદી પણ પોતાનો નિજ સ્વભાવ છોડીને રાગ દ્વેષમાં લાગવાના નથી. પર પદાર્થ એટલે કે કાયા, શરીર વગેરેનું ગ્રહણ કરવાના નથી. કારણ કે વર્તમાન કાળમાં જ નિર્મળ પૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે અને આગામી અનંતકાળ સુધી પણ તેવું રહેશે. અભેદ કરીને ઘણું કહી દીધું છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે ધ્યેય છતાં નિર્વાણ. કહેવાની રીત જુદી છે, બાકી ભાવ એક જ છે કે કબહુ કદાપી અપનો સ્વભાવ ત્યાગે કરી. અમે અમારો સ્વભાવ કદી છોડવાના નથી. આમ પણ આત્મા પોતાનો સ્વભાવ કે સ્વરૂપ ક્યારેય છોડી શકતો નથી. આત્મા દ્રવ્ય છે. દ્રવ્ય પોતાનું સ્વરૂપ છોડીને બીજું એકેય સ્વરૂપ ગ્રહણ કરી શકતું નથી, ધારી શકતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જતું નથી. આપણે હમણાં જ થોડા દિવસ પર પંચાસ્તિકાઈ યથાશક્તિ વિચાર્યું, તેમાં વાત લીધેલી છે. તો હવે અમે પણ અમારો સ્વભાવ ચેતન ભાવ છોડવાનો નથી. કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. રાગ રસ રાચી કે ન પર વસ્તુ ગહી ગયો. હવે શું અમે રાગ દ્વેષમાં રાચવાના છીએ? હવે થોડા અમે પરદ્રવ્ય, પર વસ્તુ કે પરભાવ ગ્રહણ કરવાની છીએ. અમલાન જ્ઞાન, મ્લાન, મુખ મ્લાન થઈ ગયું, રાગ દ્વેષ સહિત થઈ ગયું. એટલે ત્યારે વદન કાળું પડી જાય અથવા તો કશાય ભાવ આવી જાય તો આપણે કહીએ કે મુખ મ્લાન થઈ ગયું. એટલે કંઈક અપ્રસન્ન થઈ ગયા, ઉદાસ થઈ ગયા, નિરાશ થઈ ગયા, દુઃખી થઈ ગયા, કલુષિત થઈ ગયા. એમ નહીં, અમ્લાન છે. મ્લાનપણું નથી. અમે એવા કંઈ ઢીલા પોચા કરમાઈ ગયા નથી. અમે હવે મ્લાન વદન રહિત એટલે મળ રહિત થઈ ગયા છીએ. રાગ દ્વેષ રૂપી ભાવમલ વિનાના થઈ ગયા છીએ. જ્ઞાન વિદ્યમાન પરગટ ભયો. હવે વિદ્યમાન છીએ અને વિદ્યમાન વર્તમાન સમયમાં જે જ્ઞાન છે તે વર્તે છે, પ્રગટ વર્તે છે, આચર્ય છીએ, સ્પષ્ટ છે. યાહી ભાંતિ આગમ અનંતકાલ રહે ગયો. હવે આગમ એટલે શાસ્ત્રની પણ આગમ એટલે આગામી કાળ, ભવિષ્ય કાળમાં અનંતકાળ સુધી આ જ રહેવાનું છે. કેટલી એમની ખાતરી બંધ, ધડાકા બંધ વાત છે. અનુભવ ઉત્સાહ દશા. પહેલી સ્વભાવ જાગૃત દશા, પછીનું પરિણામ અનુભવ ઉત્સાહ દશા. આ કૃપાળદેવ સૌભાગભાઈને જલાવે છે, પકડાવે છે. એક છેડો પોતે પકડે અને બીજા છેડાથી કહેતા હોય કે પકડો બીજી બાજુથી, અને એ સૌભાગભાઈને પણ બીજો છેડો પકડાવ્યો. એટલે કે અહીંયા સંસારનો છેડો પાર આવી જાય તે મોક્ષનો છેડો એક બાજુથી પોતે પકડી રાખ્યો છે. એટલે કે પોતે પત્ર લખી રહ્યા છે, બીજી બાજુથી સૌભાગભાઈને આપી રહ્યા છે, ગ્રહણ કરાવી રહ્યા છે.
ત્રીજી વાત મૂકી છે સ્થિતિ દશા, કે સૌભાગભાઈ તમે પદાર્થનું સ્વરૂપ સમજો, એ જ પદાર્થનું સ્વરૂપ આટલીક વાતમાં સમજાવી દે છે. નાટક સમયસારજીમાં બનારસીદાસજી હવે દ્વાર બદલાઈ જાય છે. પહેલું હતું નિર્જરા દ્વારમાં, બીજું વાંચ્યું તે સર્વ વિશુદ્ધિ દ્વારમાં, અને હવેનું બંધ દ્વારમાં અથવા કર્તા કર્મ ક્રિયા દ્વારમાં આવે છે તે છે. કર્તા કર્મમાં જ આવશે સ્થિતિ દશા છે તે. એમાં પણ આવી ગયું છે 316-317માં પત્રમાં આ મુદ્દો કે આ પંક્તિ કૃપાળુદેવે સમયસારજીની જ મૂકેલી, નાટક સમયસારજીની આપણે યથાશક્તિ વિચાર્યું છે, આજે ફરીથી આવે છે. એક પરિણામની કે કરતાના દરવ કોઈ, દોઈ પરિણામ એક દર્વ ન ધરતું હે. બે પરિણામ અને એક પરિણામ, એક દ્રવ્ય અને બે પરિણામ, ફરીથી એક પરિણામ કે ન કરતા દરવ કોઈ, એટલે કે દરવ એટલે અહીંયા દ્રવ્ય, ગર્વ નહીં. એક પરિણામના કરતા બે દ્રવ્ય હોતા નથી. કોઈ પણ એક પરિણતિ થાય છે, પરિણામ આવે છે, તો એના કરતાં બે હોતા નથી, એક જ હોય છે. દરેક દ્રવ્ય પોતાનામાં પરિણમે છે, એટલે એક દ્રવ્યને બીજું કોઈ દ્રવ્ય પરિણામ આવી શકતું નથી. એક પરિણામ કે ન કરતા દરવ કોઈ, એટલે એક પરિણામના કરતાં બે દ્રવ્ય હોતા નથી. પછીની પંક્તિ છે દોઈ પરિણામ એક દર્વ ન ધરતું એ, અને બે પરિણામને કોઈ એક દ્રવ્ય કરતું નથી. એક પરિણામના કરતાં બે નથી, અને એક પરિણામને કોઈ બે દ્રવ્ય કરતું નથી. બે પરિણામને કોઈ એક દ્રવ્ય કરતું નથી, એટલે કે એક દ્રવ્ય અને એક પરિણામ. આગળ ફરમાવે છે એક કરતુતી દોઈ દર્વ કબ હો ન કરે, દોઈ કરતુતી એક દર્વ ન કરતું હે. એક ક્રિયાને બે દ્રવ્ય કરતા નથી, અને બે ક્રિયાને એક દ્રવ્ય કરતું નથી. જે વાત આવી તેનું જ અનુસંધાન છે. આપણે પંચાસ્તિકાય થોડું ઘણું ભણ્યા એટલે આપણને હવે બહુ સ્વાભાવિક રીતે સરળતાથી સમજાઈ જાય તેવો સિદ્ધાંત છે, બાકી ગહન સિદ્ધાંત છે. જીવ પૂદગલ એક ખેત અવગાહી દોવું, અપને અપને રૂપ કહું ન ટરતું એ. જીવ અને પૂદગલ બંને એક ક્ષેત્રાવગાહી છે તો ભલે ને હોય, પરંતુ પોતપોતાનો સ્વભાવ ક્યારેય છોડતા નથી અને ખસતા નથી, એટલે કે ન ટરતું હોય. સૌરાષ્ટ્રમાં બોલાય છે, કોઈ અણગમતી વ્યક્તિ હોય અથવા તો સમય પૂરો થઈ ગયો હોય, લપ લાગતું હોય, તો પછી કે હવે અહીંથી પધારો, એટલે કે અહીંથી ટળો, એટલે કે હવે આ ટળતો નથી, મારી સામેથી મારી પાસેથી જતા નથી કે જતી નથી કે જતું નથી, એમ જે ટળી જવું કહીએ છીએ. અથવા કોઈ ક્રિયા ચાલતી હોય, કોઈ પ્રક્રિયા ચાલતી હોય, તો એ હવે આ પૂરી જ થતી નથી, આને તો આ વાર જ લાગી છે, આ તો લાંબુ જ થયું છે, એટલે કે આ ટળતું નથી. અહીંયા કહે છે એવી જ રીતે કે જીવ અને પૂદગલ પોતાનો સ્વભાવ ગમે તેમ થાય પણ પોતાનો જ સ્વભાવ રાખે છે, પોતાનો સ્વભાવ છોડતા નથી, પોતાના સ્વભાવથી ખસતા નથી, એટલે કે ટળતા નથી. જળ પરિણામ નિકો કરતા હે પૂદગલ, ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતું હે. પણ ભલે ને પોતપોતાના સ્વભાવ છોડે નહીં, ખસે નહીં, પણ પૂદગલ જળ છે, તેથી તે અચેતન એટલે કે જળ પરિણામનો કરતા છે. અને ચિદાનંદ ચૈતન્ય મૂર્તિ પોતે આત્મા, ચૈતન્ય ભાવનો આત્મ સ્વભાવનો કરતા છે. ચિદાનંદ આત્મા ચેતન સ્વભાવ એટલે કે ચૈતન્ય સ્વભાવને આચરતું હે, આચરે છે, વર્તે છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રત્યેત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. આ પોતાના સ્વભાવમાં જ મુસ્તાક છે, સ્વભાવમાં જ લીન રહેવાનું છે. હવે તો કૃપાળુદેવને કહેવા પ્રમાણે સમય જવા આવ્યો. સૌભાગભાઈને ખુદને લાગી ગયું છે કે હવે હું જવા બેઠો છું, આ દેહની પર્યાયનો ત્યાગ કરવાનો વારો આવી ગયો, તો હવે તો મારે જેટલું થાય તેટલું કરી લેવું છે. અહીંયા સમયસારજીની આ 3 પદ્ય કે કાવ્ય હતા એ પૂરા થાય છે. એ લખીને પછી કૃપાળુદેવ હવે સૌભાગભાઈને પત્ર લખે છે. તે શ્રી સૌભાગને અર્થે આ કાગળ લખ્યો છે. શ્રી સૌભાગને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે. તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવવો યોગ્ય છે. આ જે પત્ર લખાય છે તે શ્રી સૌભાગભાઈના વિચાર કરવા માટે લખ્યો છે. હવે બિઝી છે, માંદા પડી ગયા છે, અત્યારે વાંચવાનો નથી, વાંચી સંભળાવવાનો નથી, એમ નહીં. કેટલીક જગ્યાએ એવું બને, એટલે એ ન થાય એટલે લખે છે કે તેમના માટે જ છે, તેમના વિચારવા માટે લખ્યો છે. તે હાલ શ્રી અંબાલાલે, જો અંબાલાલભાઈ આવી પહોંચ્યા હોય, અંબાલાલભાઈને આજ્ઞા આપી છે કે તમે વહેલી તકે સાયલા સૌભાગભાઈ પાસે પહોંચી જજો. અંબાલાલભાઈએ નક્કી પણ કરી લીધું છે કે હું જઉં છું, પણ 1 કે 2 દિવસ ઢીલમાં પડે છે, એટલા મોડા જાય છે. પહોંચી તો જાય છે, પહોંચી શકે છે અંત સમયે, પરંતુ 2 દિવસ જેવું મોડું થાય છે. અને 2 દિવસ મોડા થવા પાછળનો અંબાલાલભાઈનો જે અફસોસ છે એ પણ ન ભૂલાઈ દેવો છે. ઘણો ખેદ વર્ત્યો છે, ઘણો અફસોસ રહ્યો છે. અને શું હતું તો કે ઘરનાને, પોતાના
જન્મદાતા માતા પિતા અને દત્તક પધાર્યા હતા મામાને ત્યાં, એટલે એ જ્યાં રહે છે તે. તો એ બંને પક્ષ તરફથી ક્યાંક મોટું જમણવાર હતું, નાતનું જમણ હોય, આખી જ્ઞાતિ ભોજન હોય, સ્વામી વાત્સલ્ય હોય, એ કંઈક મોટો પ્રસંગ છે અને કોઈ કારણે કોઈ કાળે હું નીકળી શકું એમ નથી. એમણે બહુ પ્રયત્ન કર્યા પરંતુ એ નીકળી શક્યા નહોતા. એટલે એનો એને પારાવાર અફસોસ છે કે આવા ક્ષુલ્લક કારણથી હું આવું કટોકટીની કાળે પણ હું જલ્દી પહોંચી શકતો નથી. ભલે પહોંચ્યા જ છે પણ અઠવાડિયું રહેવાના હોય, 6 દિવસ રહેવાના હોય તો એમાંથી 2 દિવસ ઓછા થઈ ગયા. એનો એને ઘણો અફસોસ પત્રોમાં વ્યક્ત કર્યો છે. તો અહીંયા એ વાત છે કે જો પહોંચી ગયા હોય એ અધ્યાર છે કે હાલ અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવવો યોગ્ય છે. અંબાલાલભાઈ ત્યારે હાજર નથી, પહોંચી શક્યા નથી, તો કોણ હાજર છે એ વખતે? તો કે સૌભાગભાઈના સાથી, અત્યાર સુધીના સાથી શ્રી ડુંગરસિંહભાઈ ગોસડિયા. એટલે કે બીજા એક યોગ્ય મુમુક્ષુ એટલે બીજું કોઈ નહીં પણ એ ડુંગરસિંહભાઈએ તેમને વાંચી સંભળાવવા યોગ્ય છે. પાછું તેમને જ વાંચી સંભળાવવો યોગ્ય છે. બીજા બધાને કે ચાલો સત્સંગ કરીએ કરું અથવા આપણે બધાને લાભ થાય, બધાને માટે નથી. આ સૌભાગભાઈ માટે જ છે. કોઈકે વાંચી સંભળાવવું પડે એટલે સૌભાગભાઈને છેલ્લા થોડાક દિવસથી, થોડાક વીકથી આંખે ઝાંખપ આવતી જતી હતી. થોડાક મહિનાથી શરૂઆત થઈ હતી, થોડાક દિવસ, થોડાક વીકથી વધારે ઝાંખું થઈ ગયું. તો કૃપાદેવીને કહે છે પત્રમાં કે મને ઝાંખપ આવતી જાય છે અને કોઈ મને જરૂર વાંચી સંભળાવે, દીકરો જ વાંચી સંભળાવે એમ છે, બીજો પણ કોઈ સત્સંગી મુમુક્ષુ આવીને વાંચી સંભળાવે, પણ મને જાતે વાંચું તો જ ઉલ્લાસ આવે છે, ઉત્સાહ રહે છે. માટે ગમે તેવું પણ મને લખી મોકલો. હું હજુ આટલું પણ ઝાંખું વંચાય છે, દેહ મૂકવાનો વારો આવી જ ગયો છે, સમય પાકી જ ગયો છે, તો હવે મને જેટલું વંચાય તેટલું જલ્દીથી મોકલશો. કૃપાળદેવે પણ અંબાલાલભાઈને તાકીદે મોકલવાની વાત કરી છે. આત્મસિદ્ધિજીના અર્થ અવગાવવાની જે કંઈ લખ્યા હતા તે પણ મોકલ્યા છે. કેટલાક ઉપદેશપત્રો પણ મોકલ્યા છે. ઉપદેશપત્રો એટલે કૃપાળદેવે ત્યાં સુધીમાં જેટલું લખ્યું છે તેમાં અગત્યના, લગભગ બધું અગત્યનું જ છે તે બધા પત્રો. એટલે કે મહાનીતિ વગેરે કદાચ ન હોય, મોક્ષમાળા ન હોય, પરંતુ પત્ર સાહિત્યને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી બધા જ પત્રો મોકલ્યા છે. તો આ પત્ર અંબાલાલભાઈથી અથવા તો ડુંગરસિંહભાઈએ અને સૌભાગભાઈને વિચારવા અર્થે, એટલે પહેલાં બોલતા જાય, સાંભળતા જાય અને કહેતા જાય. પહેલાં સાંભળે છે સૌભાગભાઈ, પણ ચર્ચા તો વધારે અંબાલાલભાઈ અથવા તો ડુંગરસિંહભાઈ કરે તો જ થાય. એટલે એ રીતે એમણે જ સંભળાવવા યોગ્ય છે. એમણે વાંચી સંભળાવવું અને બીજાને. જુઓ, આમાં પણ બહુ સમજવા જેવી વાત છે. મોટા ભાગે જીવો વચ્ચે કૂદી પડે, લાવો હું પકડું, લાવો હું કરું, લાવો હું વાંચું, લાવો હું કરી દઉં. સેવા કરવાની આવે તો સેવા નહીં કરે. ફિઝિકલ સેવાની બદલે આવું કામ કરવું ગમશે કે હું વાંચી સંભળાવું. ત્યારે બધા મહેમાન આવ્યા છે એને સંભાળવાના છે, ઘરમાં જે કોઈ છે એને કંઈ કામ છે તો એ કામ કરવું નહીં ગમે. એ પણ સેવા જ છે, એ ઇન્ડિરેક્ટલી સેવા છે કે જેથી કરીને આ ડુંગરસિંહભાઈ કે અંબાલાલભાઈ કે XYZ કે ઘરના ત્યાં બેસી શકે. જો બીજું કામનો બોજ ઉપાડી લીધો હોય તો બેસી શકે, પણ એ ભાવ મોટા ભાગે મુમુક્ષુને ન થાય. તો અહીંયા પણ બીજાને એમ થાય કે લાવો હું છું જ ને તો વાંચી સંભળાવવું, એમ નહીં. એટલે કૃપાળદેવે કેટલી સૂચના કે આજ્ઞા મૂકી છે અને એ આજ્ઞાનું પાલન યથાયોગ્ય થવું જોઈએ. નહીં તો સારું કરવા જતાં એ વખતે મુમુક્ષુ ચૂકી જાય કે ચાલો ને એમને વાંચી સંભળાવવાની જ આજ્ઞા છે ને, દેહ પડી જાય તો અંબાલાલભાઈ આવ્યા નથી, ડુંગરસિંહભાઈ કંઈક આડે અવડે છે અથવા તો થોડી વાર માટે નથી તો હું વાંચી સંભળાવું, તો એમ ચાલે બાલે નહીં. તે આજ્ઞાના પાલનની બહારની વાત થઈ, એટલે કે આજ્ઞાથી વિરુદ્ધની વાત થઈ ગઈ. કેટલું જાળવવાનું છે ઉપયોગની જાગૃતિ, બધાએ એ જ સમજવાનું છે. આગળ જઈએ એ સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે. હવે કૃપાળદેવે સૌભાગભાઈને બરાબર મુક્તિના, મોક્ષની દશા દ્વાર તો ખોલી આપ્યા છે. હવે સ્થિતિ કેવી હોય છે મુક્ત જીવની તે અહીંથી કરાવવા માટે લખી દીધું છે કે સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે. તો સર્વ અન્ય ભાવ શું આવ્યા? અન્ય ભાવ એટલે દ્રવ્યથી પણ લેવાય અને ભાવથી પણ લેવાય. દ્રવ્યથી બીજા બધા દ્રવ્ય, ધર્માસ્થી કાંઈ જુદું, અધર્માસ્થી કાંઈ જુદું, પૂતગલાસ્થી કાંઈ જુદું, કાળ જુદું ને બધા જુદા, આકાશાસ્થી કાંઈ જુદું. તો કે બીજા ચાર તો જુદા માન્યા અને એની સાથે મતલબ નથી, નિસ્બત નથી. વાંધો ક્યાં છે પૂતગલાસ્થી કાંઈનો? તો કે કાયાનો. તો કે દેહ એ જુદો જ છે, આત્મા જુદો જ છે. તો સર્વ અન્ય ભાવથી એટલે એક આ થાય કે બીજા બધા દ્રવ્યથી જુદો છે. બીજું શું? તો કે અન્ય ભાવથી એટલે બીજા બધા અન્ય દ્રવ્ય પણ છે, અન્ય આત્મા છે. દીકરો છે કે દીકરી છે કે એનો વ્યવહાર છે કે સંસાર છે કે પત્નીશ્રી છે, તો એ બધા જ જુદા છે, અન્ય દ્રવ્ય થઈ ગયા અને એના સંબંધી જે કંઈ ભાવ થાય તે અન્ય ભાવ થયા. તો દેહ ભાવ જ છે ને.
તો એ અન્ય ભાવ દેહ ભાવનું કંઈ કામ નથી. એનાથી આત્મા રહિત જ છે. કેવળ એમ જેને અનુભવ વર્તે છે, માત્ર એ વખતે આ જ અનુભવ વર્તી રહ્યો હોય તો ત્યારે જ તે મુક્ત છે. જ્યારે આયુષ્ય પૂરું થાય ને સિદ્ધશિલા પર તો જવાનું થાય ત્યારે થાય, પણ ત્યારે જ તે છૂટી ગયો, ત્યારે જ તે સિદ્ધ થઈ ગયો. પરને પોતાનું માને છે એ જ ભૂલ થાય છે અને તે જ અન્ય ભાવ છે. આત્મા સિવાયનો દેહ ભાવ, કોઈ પણ વિભાવ ભાવ એ બધા જ અન્ય ભાવમાં આવી જાય. અન્ય ભાવ કહેતા સ્વભાવની વાત મૂકી દીધા પછી, લઈ લીધા પછી હવે વિભાવ ભાવની વાત આવી કે વિભાવ ભાવમાં પરભાવ આવી ગયા, પરદ્રવ્યનું ગ્રહણ આવી ગયું, અન્ય આત્મા આવી ગયા, દેહાદિક જે કાંઈ પદાર્થ માન્યા છે, વ્યક્તિ માની છે, તે બધું જ સરવાળો આવી ગયો. એનાથી જો આત્મા રહિત છે તો કામ થઈ જાય, એ છૂટો જ છે. બીજા સર્વદ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે. બીજા સર્વદ્રવ્યથી એટલે પણ આત્મા સિવાયના જે 5 દ્રવ્ય છે એનાથી પણ અસંગપણું આવ્યું. પેલા રહિત છે કીધું. માનો કે રહિત તો હજી થયા નથી, લઈને તો બેઠા છીએ, દેહ તો હજી છે, ખોડિયો છે, ખોડિયામાં પ્રાણ છે, પોતે હજી ત્યાં જ રહેલા છે. તો પછી કેવી રીતે? તો કે ભલે રહ્યા હોય, સહિત છો, પરંતુ તેનાથી અસંગપણું તો થાય ને. એની સાથે સંગભાવ શું કામ રાખીએ છીએ? દોસ્તી શું કામ રાખીએ છીએ? નિકટતા શું કામ રાખીએ છીએ? સંગ એટલે બીજું કાંઈ નહીં, આસક્તિ. સંગ એટલે સંગાથ, કંપની, એ જુદી વાત છે, સ્થૂળ અર્થ છે. સંગ જ્યારે કૃપાળુદેવ લખીએ ત્યારે આ સંગ, આસક્તિ, એ શું કામ સર્વદ્રવ્યમાં આસક્તિ રાખી? તો કે બીજા સર્વદ્રવ્યથી એટલે પૂતગલથી પણ અસંગપણું એટલે અનાસક્ત બુદ્ધિ હોવી. ક્ષેત્રથી અસંગપણું કે ક્ષેત્ર આત્મા ક્યાં રહે છે? આ ગામમાં, આ ઘરમાં, આ ઓસરીમાં, આ પલંગમાં, ચાદરમાં, એમ તો નથી. આત્મા પોતાના આત્મપ્રદેશમાં રહે છે. તો એમાં જ રહેતો હોવા છતાં એ હું આત્મા અને મારા આત્મપ્રદેશ મારી સાથે, મારા ક્ષેત્રમાં, મારા એરિયામાં, એ રેડિયસમાં બીજું ગમે તે હોય એ મારું નથી. એટલે હું અસંગત છું, હું જુદો જ છું. ગમે ત્યારે જવું હોય ત્યારે નીકળી જઈશ, છૂટો પડીને ઉડી જઈશ ને જ્યાં પડવાનું છે ત્યાં પડીશ. આ બધા સાથે શું મતલબ છે? કાંઈ નહીં, બધું અહીં પડ્યું રહેવાનું છે એમ કરીને ઘરનાનું વિચારશે. એટલે ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું. કાળ શું છે? તો કે એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. જે એક વર્તમાન સમય છે તે જ છે અને હું સ્વ પર્યાય પરિણામી સમયાત્મક છું. કાળ અપેક્ષાએ કૃપાળુદેવે હાથનોંધ 1:7 બોલમાં ચોખ્ખું લખી દીધું છે કે આ સ્વ પર્યાય અપેક્ષાએ અથવા તો પરિણામી સમયાત્મક છું. સમય જ હું જીવું છું, તો પછી હું અત્યારે વર્તમાનમાં જ છું, કાળથી અસંગત છું. એક પર્યાય પૂરી થાય છે, બીજી પર્યાય, ત્રીજી પર્યાય, એમ જ છે. તો એમાં અસંગત છું, જુદો જ છું, છૂટો જ છું, ન્યારો જ છું. મને કાંઈ લાગે વળગે નહીં, વર્તમાન સાથે જ મતલબ છે. ભૂત કોના ને ભવિષ્ય કોના, એમ કરીને વર્તમાનમાં જીવી જાય છે. અને ભાવથી અસંગપણું જેને વર્તે છે તે કૃપાળુદેવની હાથનોંધ પ્રમાણે જે કોઈ પણ દ્રવ્ય 4 રીતે ઓળખાય, કોઈ પણ દ્રવ્યનું સ્વરૂપ 4 રીતે ઓળખાય, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. કોઈ પણ પદાર્થનું સ્વરૂપ 4 રીતે પ્રજ્ઞાપનીય છે, જાણી શકાય છે. તો આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળની વાત આવી ગઈ. હવે ભાવથી, તો ભાવથી હું નિર્વિકલ્પ જ છું, જ્ઞાતા દ્રષ્ટા જ છું. આ સ્વભાવ, વિભાવ, પરભાવ, દેહભાવ કાંઈ નથી જોઈતું. હું નિર્વિકલ્પ છું, વિકલ્પ વિનાનો છું અને જ્ઞાતા દ્રષ્ટા જ છું. માત્ર જોનાર અને જાણનાર છું, વેદનાર નથી. આત્મા, જ્ઞાનીનો આત્મા જુએ છે, જાણે છે, વેદતો નથી. એટલે કે એમાં ઇન્વોલ્વ થતો નથી એ અપેક્ષાએ કીધું છે. બાકી તો કર્મ જે વેદવાના છે તે વેદી જ રહ્યા છે, પરંતુ એના જ્ઞાનમાં આ રીતે માત્ર જોનાર જાણનાર તરીકે સર્વજ્ઞાતા દ્રષ્ટા ભાવ, સહ શુદ્ધતા અને કૃતકૃત્ય વીર્ય પ્રભુ પ્રકાશજો, એ જે અપૂર્વ અવસરની ગાથા તે અહીંયા બેસે કે ભાવથી પણ અસંગપણું જ છે. હવે જવાનો વખત આવ્યો છે અને ત્યારે તે મુક્ત જ છે. અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વદ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્ત દશા વર્તે છે. અટળ અનુભવ સ્વરૂપ આત્મા છે જ પણ માનતા નથી. અટળ એટલે શું? તો કે અડગ, અચલ કહીએ તેમ કે ટાળીઓ ટળે નહીં. એટલે કે હર હંમેશ સાથે જ રહીએ. આત્મા ક્યારે નથી? અનાદિકાળથી છે. અને સિદ્ધશિલામાં જઈશું તો પણ આત્મા રહેવાનો જ છે સાથે. તો પોતાનું અસ્તિત્વ તો છે જ. તો મંજૂર, કબૂલ કરતા વાર શું છે? પણ માન્ય કરવું નથી. સદરણા પરોપણા તો થઈ ગઈ છે, સદરણા સ્પર્શના કરાવતો નથી. અટળ એટલે બધાને બાદ કરતા જે રહે તે આત્મા, એ પણ કહેવાય, અને ટાળીઓ ટળે નહીં તે પણ કહેવાય. પ્રભુ શ્રીજી બ્રહ્મચારીજીને કહે, બ્રહ્મચારીજી પૂજ્ય શાંતિભાઈને કહે, અને આપણે પણ સાંભળ્યું હોય તેમ કે તમે તમારો આત્મા ઘરે મૂકીને આવજો આજે મંદિરમાં, સભા મંડપમાં,
તો આપણે આવી શકીએ, અથવા આત્માને ક્યાંય બહાર મૂકી સેવાય છે, અથવા તો બહારગામ રાખીને અવાય છે, અથવા કંઈ ઉધાર ઉછીનો અપાય છે, એમ છે જ નહીં. એટલે કે ટાળીઓ ટળતો જ નથી, એને ખસ કયો તો એ ખસી શકતો જ નથી. આત્મા છે ને છે જ, એટલે કે અટળ છે તો માનવું જોઈએ, અને અટળ છે તો પછી દુઃખ શેનું થાય છે અને રાગ શું કામ થાય છે. બીજું, બધાને બાદ કરતાં જે બાકી રહે તે બધું ટાળી દેશો, ખસી જશે, બધાની બાદબાકી કરશો, પણ જે અબાધ્ય અને અબાધ્ય અનુભવ છે તે પણ આત્માનો અટળ અનુભવ છે કે બધું બાદ કરતાં બધું જતું રહેશે, પણ આત્મા નહીં જતો રહે. આત્માનું અસ્તિત્વ, આત્માનું સ્વરૂપ તો ત્યાં ને ત્યાં જ છે. દેહનું ગમે તે જતું રહેશે, બધા પાર્ટ્સ ઓફ ધ બોડી, અવયવનું દાન કરો, બધું જાય, પણ આત્મા તો કે આત્મા ગયો પછી કાંઈ નથી, પણ ક્યાંક તો ગયો ને, એને બાદ કરી શકાતો નથી, તો અટળ છે જ. પછી શું આપણને નકામું રડવાનું થાય છે કે રાગદ્વેષ થાય છે? એમ કૃપાળદેવને કહેવાનું છે કે અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વદ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો, ત્યાંથી મુક્ત દશા વર્તે છે. પ્રત્યક્ષ આવ્યું, આંખને દેખાય છે, મનાય છે કે બધા દ્રવ્યથી હું જુદો જ છું. પેલા ભાસવો લખ્યું છે, દેખવો નથી લખ્યું. એટલે કે અનુભવથી ભાસે છે કે આ જળ અને ચેતન વચ્ચે વજ્રની દિવાલ છે, આ દેહમાં બે ભાગ પડી ગયા કે હું ચેતન જુદો અને આ જળ જુદું. જે સૌભાગભાઈ લખે છે કે કૃપાળદેવને કે દનાટ થયા આપની કૃપાથી કયો તો માનું કે બે ફટ જુદા દેખાય છે, બે ફાડચા લીંબુના કે કોઈ વસ્તુના દેખાય એમ અડદિયા દેખાય, એમ કહે છે કે આ દેહ અને આત્મા એ કહેવાની લખવાની રીત છે. અડધા અડધા હોતા નથી, પણ સમજી શકાય માટે કે સ્પષ્ટ જુદો અનુભવ થઈ જાય છે, સંપૂર્ણ શાંતિ, સંપૂર્ણ સમાધિ અને આવું વેદન થઈ જાય છે. તો કે સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો, ત્યાંથી જ મુક્ત દશા વર્તે છે. એમ જોવા જાવ તો ચોથા ગુણસ્થાનેથી આત્માની મુક્ત દશા વર્તે છે એને સિદ્ધ સમાન કીધો છે. પહેલો જે કંઈ આત્માને અનુભવ થાય છે, આત્મા અનુભવ થાય છે, ત્યારે તેને સિદ્ધ સમાન કહેવો જ પડે, મુક્ત કહેવો જ પડે. કેમ કે તે વખતે સ્વભાવનું ભાન અને શુદ્ધિ હોવાથી એક પણ સમય માટે એક પણ કર્મનો બંધ થતો નથી. એ અબંધ દશા છે. દેહ હોવા છતાં અબંધ છે, કર્મ લાગતા નથી, અંશ માત્ર લાગતા નથી. જેટલો સમય અનુભવનો કાળ છે તેટલો સમય એ કર્મ વિનાનો થયો, કર્મ બંધ વિનાનો થયો, માટે એને સિદ્ધ કયો, મુક્ત કયો. તો આ અટળ અનુભવ સ્વરૂપ આત્મા ત્યારથી મુક્ત છે, પણ ચોથાથી 14મા સુધીની યાત્રા છે. તો 14મું થઈ જાય ત્યારે સંપૂર્ણ અસંગ સ્વરૂપ કહેવાય. ત્યાં સુધી કેવલી પ્રભુને પણ સંપૂર્ણ અસંગતા કંઈ નથી. નરી અસંગતા કે પૂરી અસંગતા તો સિદ્ધ થઈ જ કહેવાય છે. એટલે કે અયોગી કેવલી થઈ જાય પછી, કેમ કે દેહ અને જે અઘાતી કર્મો હતા એનો સંગ હતો, એમાં આસક્તિ નહોતી, પણ એની કંપની સોબત સાથે રાખવા પડ્યા હતા. હજી આયુષ્ય કર્મનો ઉદય પૂરો કરવાનો હતો, બીજા 3નો કરવાનો હતો, એટલે તે અપેક્ષાએ તેમને પણ સંગી કીધા છે. સંગ છે નહીં, ભાવથી નથી, દ્રવ્યથી છે. તો 14મે ગુણસ્થાનકે અને સિદ્ધશિલા પર આત્મા સંપૂર્ણ અસંગ કહેવાય. એટલે કે મોક્ષ થયે પણ એવી પરભારી અસંગતા સિદ્ધ થતી નથી. નરી અસંગતા પ્રાપ્ત કરવાની છે, પણ પરભારી એટલે વેરી ડાયરેક્ટ કે સીધે સીધી 14મું ગુણસ્થાનક આવતું નથી, 4 થી 14 આવે છે. એ યાત્રા કરવી પડે છે. તે પુરુષની દશા શું થાય છે? મુક્ત થાય છે. પછી તે પુરુષ મૌન થાય છે. એટલે કે ચોથા ગુણસ્થાનકે પણ અનુભવ થયો હોય તો આત્મા મૂન એટલે જાણવું, એટલે કે આત્માને જાણપણું આવી ગયું. આત્માનો જાણ કરવાનો સ્વભાવ હતો, પણ એ જાણી બૂજીને કહી શકે છે કે હું આત્મા છું, મને આત્માનું અસ્તિત્વ ભાસ્યું છે અને હું એમ કહેવામાં અચળ છું કે અટળ છું, એમ કરીને કહી દે છે. તે દશા છે. તે પુરુષ મૌન થાય છે. એટલે દેખીતી રીતે બહિર્વાચાનો ત્યાગ, બાહ્ય વાચાનો ત્યાગ સાથે સાથે અંતરવાચાનો ત્યાગ પણ થયો છે. બંને વાચાનો ત્યાગ સાયમલ્ટેનિયસલી એકી સાથે એકી સમયે થાય છે. ત્યારે એમ કહેવાય કે તે પુરુષ મૌન થાય છે. એટલે કે તે જાણપણું એને થઈ ગયું, પોતાનું જાણપણું પોતાને આવી ગયું. આત્માએ જાણવાનું જાણી લીધું. જેણે જાણ્યો ખરો આત્માને કોમાં અન્યને, અન્ય દ્રવ્ય તે અન્ય છે અને હું આત્મા છું તે સ્વદ્રવ્ય છે. એટલે મૌન થાય છે. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાય. તે પુરુષ મૌન થયો. તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે. હવે આ મુક્ત થયો, પછી મૌન થયો, પછી અપ્રતિબદ્ધ થાય છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી કોઈ બંધન રહ્યા નથી, કોઈ પ્રતિબંધ રહ્યા નથી. લોક સંબંધી, સ્વજન સંબંધી, સંકલ્પ વિકલ્પ સંબંધી કે દેહાભિમાન રૂપી પ્રતિબંધ, એ કોઈ પ્રતિબંધ રહ્યા નથી. એટલે અપ્રતિબદ્ધ છે. જણમ જણમ જીવમ દિશમ ઈચ્છઈ, તણમ તણમ દિશઈ અપડિબદ્ધા. એટલે કે જ્યાં જે જીવને જવું છે ત્યાં તે જીવને બધી દિશા ખુલ્લી જ છે, અસંગ છે, અપ્રતિબદ્ધ છે.
માર્ગ મોકળો જ છે, ખુલ્લો જ છે, ચાલવા દોડવા માંડવાનું છે. ચારે દિશામાં જ્યાં જવું હોય ત્યાં ખુલ્લો છે. તો એ બહુ શરૂઆતના પત્રમાં આવ્યું હતું, એ વાત અહીંયા આવી કે એ ભાવથી પણ પછી અપ્રતિબદ્ધ થઈ જાય છે, દ્રવ્યથી પણ અપ્રતિબદ્ધ, અને ક્ષેત્રથી અને કાળથી. કોઈ વિહાર ક્યાં કરવો કે શું કરવું, પ્રભુશ્રીજી હોય તો, સૌભાગભાઈ હોય તો, છોકરાનું શું ને ઘરનું શું ને વ્યવહારનું શું, સંસારનો ઉલાળીઓ કરવાનો છે. જીવતા જીવે કર્યો હોય તો છેલ્લે શાંતિથી સમાધિપૂર્વક બધું ઉલાડીને સંસારને પૂંઠ આપીને જઈ શકાય, નહીં તો કેવી રીતે જઈ શકાય? તે પુરુષ અસંગ થાય છે. કોઈ જાતનો સંગ રાખવાનો નથી. વ્યવહારથી કે પરમાર્થથી તમારા દીકરા કે પરિવાર સંબંધી કોઈ વિચાર કે વિકલ્પ કરવાના નથી. 781માં પત્રમાં છેલ્લો પત્ર કૃપાળદેવનો સૌભાગભાઈને, એમાં પણ લખી દીધું છે કે તમે વ્યવહાર કે પરમાર્થ અર્થે પણ કોઈનો વિચાર નહીં કરતા, બિલકુલ અસંગપણું જ રાખશો. એટલે કાંઈ જ નહીં. એ કેમ પામશે, એનું શું થશે, એનું કલ્યાણ કરશો, તમારા થકી થશે, તમે એના વિચાર શું કામ કરો છો? એ બીજું દ્રવ્ય છે, એ તમે નથી. એ સ્વદ્રવ્યનો જ વિચાર કરો. એ પરદ્રવ્ય થયું. પુત્ર શું કામ માનો છો? પુત્રના હિતની વાત શું કામ માનો છો? એ પરભાવ છે. તમારું ફોડી લ્યો, તમારું સંભાળી લ્યો, અને સ્વસ્વરૂપ સંભાળીને ચાલતા થવાનું છે. તે પુરુષ અસંગ થાય છે. તે પુરુષ નિર્વિકલ્પ થાય છે. હવે કોઈ વિકલ્પ રહેતો નથી. શું કામ? તો કે હવે નજીકના સગા સ્નેહીનો જે વિકલ્પ તમને જિંદગીભર રહ્યો, સતાવ્યો, એનાથી તો પર થવાનું છે. એટલે કે કોઈ જ નથી. પોતાના દેહનો પણ વિચાર કરવાનો નથી, પોતાની ગતિમતી દશાનો વિચાર કરવાનો નથી, તો પછી બીજો તો શું કરવાનો છે? હું આત્મા છું એ ભાવ એ ભૂલી જવાનો છે. એવી નિર્વિકલ્પ દશામાં દેહ છોડવાનો છે, ને તમે અત્યારે બીજા બધા વિચાર કરો તો ચાલે. એટલે કહે છે તે પુરુષ નિર્વિકલ્પ થાય છે. આ જે પુરુષની આવી દશા થાય છે તે પુરુષની દશા લખી દીધી છે. એટલે કે આપણે સમજી જવાનું છે કે તમે આમ કરજો ને તમે આમ થશો ને તમે આમ માનો, એ આપણે સમજવા માટે બોલીએ છીએ. કૃપાળદેવે તો સ્પષ્ટ લખી દીધું કે આમ થાય તો આમ દશા થાય. આવી દશા હોવી જોઈએ, તે પ્રગટાવવાની છે, તે પ્રગટાવવાની આજ્ઞા છે. વિચાર કરો, કર વિચાર તો પામ. જીવનના છેલ્લા સમયે પણ કૃપાળદેવ એમ જ કહે છે કે વિચાર કરો. શ્રી સૌભાગને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે. વાંચી સંભળાવવા માટે નહીં, એ કૃપાળદેવના અક્ષર પહોંચી ગયા અને વાંચી લ્યો. અક્ષરના દર્શન થઈ ગયા એમ નહીં, આત્માના દર્શન જ કરતાં કરતાં જવાનું છે. એ ભાવમાં જ દેહ મૂકવાનો છે, અને છેલ્લે તે પુરુષ મુક્ત થાય છે. વિકલ્પ વિનાનો છે, નિર્વિકલ્પ સમાધિમાં છે, અને છેક સુધી એ સમાધિ મેન્ટેન કરી જાય એટલે ભયો તે આત્મા ત્યાં જ મુક્ત થઈ જાય છે. અને મહામુનિવરોને નિશ્ચલ દુર્લભ એવી નિશ્ચલ સમાધિથી સૌભાગભાઈ એવી સમાધિ મૃત્યુને વર્યા છે. અને એવી જ સમાધિ મરણ પ્રભુશ્રીજી તમને પણ થશે. એ કૃપાળદેવના આશીર્વાદ છે અને ફળ્યા છે. પ્રભુશ્રીજીએ અપૂર્વ અવસર સાંભળતા શ્રી અગાશાશ્રમમાં રાત્રે 8:10 દેહ છોડી દીધો. બધા વચ્ચે તે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, જાણે આવી ગયો અને એ પહોંચી ગયા, નીકળી ગયા, સમાધિસ્થ થઈ ગયા. તો એવી જ રીતે બ્રહ્મચારીજીને આપણને ખબર છે કે સભા મંડપમાં જ્યાં આજ્ઞા લેવાય ત્યાં જ ઊભા કાયસર્ગમાં એમ દેવવંદન પહેલાં જતાં પહેલાં 1 મિનિટમાં, અડધી મિનિટમાં દેહ છોડી દેવો એ સહેલી વાત નથી. અને છતાં તે અટલ સમાધિને વર્યા છે. આ આત્માની દશા થઈ હોય તે જ પુરુષો કરી શકે. આમાં કોઈનું કાંઈ ચાલતું નથી. જેણે ત્રણેય કાળને વિશે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાન રૂપ સત્પુરુષોને નમસ્કાર. અહીંયા પણ ઇન્ડિરેક્ટલી સૌભાગભાઈને કૃપાળદેવે સત્પુરુષ કહી દીધા છે. ભગવાન રૂપ, ભગવાન જેવા નહીં, એ સત્પુરુષો ભગવાનનું જ સ્વરૂપ છે, અથવા ભગવાનના સ્વરૂપમાં સત્પુરુષો આવી જાય તેમ સત્પુરુષમાં ભગવાન આવી જાય. પરમેશ્વર ઓર પરમ ગુરુ દોનો એક સમાન, સુંદર દો પરસ્પર ભિન્ન ભાવ કછુનાઈ. પરમેશ્વરમાં સદગુરુપણું છે, સદગુરુમાં પરમેશ્વરપણું છે. અને સદગુરુની વિશેષતા કેવી હોય તો એનાથી જ્ઞાન મળી શકે છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એટલે અધિક છે. જો બેમાંથી એક માર્ક પણ વધારે આપવાનો હોય અથવા તો ટાઈ થઈ તો આપણે કહીએ કે પહેલો નંબર તોય આપવાનો છે, તો સદગુરુને આપવો પડે. કે અર્યંત ભગવાનને પહેલું પદ મૂક્યું છે, પછી સિદ્ધ ભગવંત મૂક્યા છે. ઓળખાવ્યા કોણ? પહેલાં તો પહોંચી ગયા પોતાનું કરીને, પછી આપણને કહે કોણ, સમજાવે કોણ? તો કે એ આપણને સદગુરુદેવ અર્યંત પરમાત્માએ સમજાવ્યું, માટે સમજાય છે. કોને આવું થાય છે? ત્રણેય કાળને વિશે પોતાનો કંઈ સંબંધ નહોતો, કોની સાથે? દેહાદિક સાથે સંબંધ નહોતો. એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાન રૂપ સત્પુરુષોને નમસ્કાર. બધા સ્ટેજીસ કેવા બતાવ્યા છે.
મૌન થાય, અપ્રતિબદ્ધ થાય, અસંગ થાય, નિર્વિકલ્પ થાય અને પછી મુક્ત થાય છે. આ 5 સ્ટેજીસ બતાવ્યા. બનારસીદાસજીએ આ જ વાતને નાટક સમયસારજીમાં મૂક્યું છે. સંગત્યાગી, અંગત્યાગી, વચનત, રંગત્યાગી, મનત્યાગી, બુદ્ધિત્યાગી, આપા શુદ્ધ કીનો હે. આપા એટલે આત્મા. એ પહેલાં સંગ ત્યાગી દીધો, પછી અંગ ત્યાગી દીધું, વચન તરંગ ત્યાગી દીધા, વાણીનો ત્યાગ થઈ ગયો, મન ત્યાગી, મન પણ છોડી દીધો, સંકલ્પ વિકલ્પ નથી, બુદ્ધિ ત્યાગી, કોઈ જાતનો બુદ્ધિ કે ઉપયોગ કે કાંઈ જ નહીં, વિચાર નહીં, તો આપા શુદ્ધ કીનો એ આ બધાનો ત્યાગ થઈ ગયો. એટલે હવે શું રહી ગયું બાકી? એકમાત્ર અટળ અનુભવ સ્વરૂપ આત્મા રહી ગયો. તે આપા આત્મા શુદ્ધ કીનો હે. શુદ્ધ કર્યો છે તે દશા થઈ જાય છે. જેનો 3 કાળને વિશે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાન રૂપ સત્પુરુષોને નમસ્કાર. એ જ વસ્તુ પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે, 3 કાળમાં પોતાનો કંઈ દેહાદિથી સંબંધ નથી, એવી અપૂર્વ સંગ દશાને નમન કરું હું તન મનથી. ત્યાં પ્રજ્ઞાબોધમાં સુંદર મહાત્માઓની અસંગતા નામના પુષ્પમાં સમાપન કરેલું છે. અહીંયા કૃપાળદેવ આપણને આમ કહે છે, છેલ્લું વચન છે આ પત્રમાં કે તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું કર્તવ્ય છે. તિથિ આદિનો વિકલ્પ શું? તો કે સૌભાગભાઈ કૃપાળદેવને લખ્યા કરે છે, હવે ઝાંખું દેખાય છે, દેહ પડી જવાનો છે, હવે થોડા દિવસનો સવાલ છે, જેઠ સુદમાં તો મને હતું જ કે દેહ પડી જશે, અથવા મને એમ લાગે જ છે, હવે જેઠ વદ પર વાત ગઈ લાગે છે. એમ કરીને સુદ વદ ને કોઈ કેટલાક કહેતા હોય છે વડીલો તેમ ભારે તિથિ 14 છે, અમાસ છે, કંઈક બની જશે, અથવા તો જ્ઞાનમાં એમ દેખાય છે કે મને એમ ભાસે છે, એમ કરીને તિથિ લખી છે. અહીંયા તિથિ એટલે લીલોતરી ત્યાગવાળી તિથિ પાલન કરવું તે લાગતું નથી, પરંતુ સુદ વદ અને દેહ જશે, હવે તો આ તિથિ ગઈ, હવે 14 નજીક આવે છે, અથવા તો આઠમ નજીક આવે છે, એવો કંઈક પત્રમાં લખાઈ ગયું છે. તો કૃપાળદેવ લખે છે કે તિથિ આદિનો વિકલ્પ છોડી આજે ને કાલે ને સૂદ ને વદ ને અજવાળિયું ને અંધારિયું ને કાંઈ કરવા જેવું નથી. એ પણ વિકલ્પ છે, મોટો વિકલ્પ છે, જબરો વિકલ્પ છે. નિજ વિચારમાં વર્તવું કર્તવ્ય છે. પોતે પોતાના વિચારમાં જ વર્તવાનું છે, આચરવાનું છે, બીજે ક્યાંય રહેવાનું નથી, જવાનું નથી. એ કોઈ જ વિકલ્પ નહીં કરતા આમાં જ રહ્યો. લિખિતંગ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. સહજાત્મ સ્વરૂપીની સાઇન તો કૃપાળદેવે ઘણીવાર મૂકી છે. અહીંયા શુદ્ધ શબ્દ ઉમેરાયો છે. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. લિખિતંગ કૃપાળદેવનું પણ જોરદાર છે કે અમે લખી શક્યા છીએ કે તે પુરુષ મુક્ત થાય છે, કેમ કે તેવું શુદ્ધ સહજાત્મ સ્વરૂપ અમારું પણ છે, વર્તી રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ, માટે લખી શક્યા છે તેમ લાગે આપણને. આગળ જઈએ. પત્રાંક 780, મુંબઈ, જેઠ સુદ આઠમ, ભોમ, વિક્રમ સંવત 1953, તારીખ 8/6/1897. સૌભાગભાઈ પરજપત્ર છે. જેને કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ રહ્યા નથી તે મહાત્માને વારંવાર નમસ્કાર. આ શીર્ષક આપ્યું છે પત્રનું, અને એ આજ્ઞા આપણને પણ છે. અત્યારે આ પત્ર લખાઈ રહ્યો તે સૌભાગભાઈને પણ છે કે જેને રાગ રોષ રહ્યા નથી, રાગ દ્વેષ રહ્યા નથી, અને તે મહાત્મા આપણે પણ થવાનું છે, આપણું નામ તે લિસ્ટમાં આવવું જોઈએ, એમ કરીને સૌભાગભાઈને છેવટની વાત સુધી લઈ જાય છે કે તમારે દેહ મૂકવાનો વખત આવ્યો તો આવે, ક્યારેક તો આવવાનો જ છે બધાને, તો રાગ દ્વેષ રહિત થઈને જવાનું છે. પરમ ઉપકારી, આત્માર્થી, સરળતાદી, ગુણ સંપન્ન શ્રી સૌભાગ્ય. પરમ ઉપકારી એટલે કૃપાળદેવને જ ઉપકાર થયો છે એમ છે, બધા એમ અર્થ ઘટાવે. આપણને સમજાય કે આપણા જેવા જીવો માટે પણ પરમ ઉપકારી છે, કેમ કે એમણે કઢાવ્યું તો આપણને મળ્યું, અને એમણે સર્વસંગ પરિત્યાગની ભાવના દર્શાવી સૌભાગભાઈએ કૃપાળદેવને, અને કૃપાળદેવ હા સુધી કહે છે કે હા અમે પણ વિચારીએ છીએ. તો એ બધો પરમ ઉપકાર છે. અને કેટલા બધા પ્રશ્ન પૂછીને પણ કઢાવ્યું છે, એ પણ પરમ ઉપકાર છે. એવી દશા કરી છે, એવી સરળતા રાખી છે. અને આ કાળમાં પણ મોક્ષનો માર્ગ કોઈને જવું હોય તો ખુલ્લો છે. મોક્ષના માર્ગ કે દ્વાર બંધ નથી. કોઈ અડગપણે ચાલે, પુરુષાર્થ કરે તો જઈ શકે છે. એ પણ એક જાતનો પરમ ઉપકાર છે. તો પરમ ઉપકારી, પછી આત્માર્થી. હજી આત્માર્થી કયા અહીંયા કૃપાળદેવે સૌભાગભાઈને? આમ સત્પુરુષ પણ કહી દીધા છે, એટલે કે આત્માની જ જેને ગરજ છે, બીજી કોઈ ગરજ હવે નથી, એ અર્થમાં આત્માર્થી છે. પૂરેપૂરા આત્માર્થી, મોક્ષાર્થી કહીએ તેમ આત્માર્થી. અને સરળતાદી ગુણ સંપન્ન શ્રી સૌભાગ્ય, કે પ્રજ્ઞાએ કરીને જે સેવેલી છે તે સરળતાવાળો ગુણ છે, અને તેવા શ્રી સૌભાગભાઈને લખે છે. ભાઈ ત્રંબકનો લખેલો કાગળ એક આજે મળ્યો છે.
ત્રંબકભાઈ અને મણિભાઈ એટલે સૌભાગભાઈના સુપુત્રો. એમાં ત્રંબકભાઈ પાસે કાગળ લખાવ્યો છે, કેમ કે સૌભાગભાઈથી લખાતું નથી, વંચાતું નથી, જોઈએ તેવું થતું નથી. એટલે પથારીમાં બેઠા બેઠા સૂતા સૂતા એમણે જે પત્ર લખાવ્યો છે તે ત્રંબકભાઈનો લખેલો એક પત્ર આજે મળ્યો છે. આત્મસિદ્ધિ ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તક તથા કેટલાક ઉપદેશ પત્રોની પ્રત અત્રે હતી, તે આજે ટપાલમાં મોકલ્યા છે. હજુ પણ જુઓ, ઝઝૂમવાનું છે, એમ નહીં કે હવે મૂકો માથાકૂટ, હવે તમે શું વાંચવાના, આંખની એ તકલીફ ને દેહની એ તકલીફ છે, એમ નથી. આત્મસિદ્ધિના સંક્ષેપ અર્થનું પુસ્તક જે બહાર પડી ગયું હોય કે હસ્તલિખિત હશે એ વખતે, તો એ તમને મોકલ્યું છે. અને કેટલાક ઉપદેશ પત્રોની પ્રત, એટલે આપણે જે વાત થઈ તે કે કૃપાળદેવે જે કંઈ લખ્યું હોય તેમાં મોક્ષમાળા કે મહાનીતિ કે સિવાયના પત્રો છે જેમાંથી ઉપદેશ નીતરે છે, તેની કોપી અહીં હતી, તે ટપાલમાં મોકલ્યા છે. બંનેમાં મુમુક્ષુ જીવને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે. આ બંને વાતમાં, એટલે આત્મસિદ્ધિજીના અર્થમાં પણ મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય પ્રસંગ છે એમ અર્થ થયો, અને ઉપદેશપત્રોમાં પણ વિચારવા યોગ્ય ઘણી વાત છે તેમ અર્થ થાય છે. પરમ યોગી એવા શ્રી ઋષભાદેવ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે, તે એ કે તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણી બીજા સર્વભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત એટલે છૂટા થવું, કે જેથી ફરી જન્મ મરણનો ફેરો ન રહે. પરમ યોગી એવા શ્રી ઋષભદેવાદી પુરુષો, એટલે મહાવીર સ્વામીની વાત નહીં પણ છેક આદિશ્વર દાદા સુધી લઈ ગયા. આ ઉસરપણી કાળની અપેક્ષાએ પહેલાં તીર્થંકર દેવ થયા તે, એની પહેલાં અનંતા થયા છે. અનંતાના કેટલાના નામ લખાય અને બધા આવડતા પણ નથી, ખબર પણ નથી, છતાં 700-800 તીર્થંકર દેવના નામ તો આપણને આજે મળે છે. તો પણ એ પહેલાં એટલે પરમ યોગી એવા જ્યાંથી શરૂઆત થઈ આ કાળની, તે અવસરપીણી કાળમાં, અને તેના ઋષભદેવ અથવા તો આદિશ્વર દાદા બંને એક જ છે. એવા પરમ યોગી એટલે કે દેવાધિદેવ, એવા પુરુષો, એવા આત્મા આ બધા યોગથી કાયાપલટ કરે અને આયુષ્ય વધી જાય એવું માને, એના માટે ઠપકો છે અથવા તો એનો જવાબ છે કે એ પણ યોગી હતા, પરમ યોગી હતા, તેવા પણ દેહને રાખી શક્યા નથી. દેહ ટકવાનો નથી જ બધા જાણે છે. તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે, ભલે ટકવાનો નથી, એ સાધન છે કે તેનો સંબંધ વર્તે છે ત્યાં સુધીમાં જીવે અસંગપણું અને નિર્મોહપણું કરી લેવું જોઈએ. ભલે બધું સાથે લઈને આવ્યા છે ને છોડીને જવાનું છે, પણ એનાથી અસંગ એટલે કે પહેલેથી જ અટેચની બદલે નોન અટેચ થઈ જાય કે ડિટેચ થઈ જાય, તો તદ્દન તો થતું નથી, પણ જેટલું થાય તેટલું તો કે જીવે અસંગપણું રાખવું જોઈએ, બીજું નિર્મોહપણું કરી લેવું જોઈએ કે વસ્તુ જ છે, એ પૂતગલ જ છે, એ આપણને શું રાજી કરે કે શું નારાજ કરે. જેટલા અંશે કરતું હોય તેમાંથી વૃત્તિ ખેંચી લેવાની વાત છે. હવે તો છેલ્લી લડાઈ છે અને છેલ્લો ભવ ગણીને હામ ભીડીને કરી લેવાનું છે. કૃપાળદેવની પ્રેરણા તો એવી છે કે હવે સૌભાગને ફરી જન્મ મરણ લેવાના હોય, કોઈ જીવે ન કરવાના હોય તો ફેંસલો જ લઈ લ્યો, કોઈ ભવ બાકી ન રહે એવી દશા કરો. તદ્દન અસંગ, તદ્દન નિર્મોહપણ કરી લઈ અને અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ, આત્મા અબાધ્ય અનુભવ સ્વરૂપ જ છે, અબાધ્ય સ્વરૂપ છે કે જે બધું બાદ કરતાં બાદ બાકી જેની હવે થઈ શકે એમ નથી, તે અબાધ્ય અનુભવ સ્વરૂપ છે. આત્મસિદ્ધિજીમાં ગાઈએ છીએ તે અબાધ્ય અને અબાધ્ય બંને અર્થ બેસે. અબાધ્ય કોઈ બાધા પમાડી શકે નહીં એવું આત્માનું સ્વરૂપ છે. કોઈની રોકટોક કે ચીક ચીક ચાલે નહીં, ટીક ટીક કટકટ કંઈ ચાલે નહીં. પોતાના ભાવ પોતે કરી શકે, પોતે સ્વતંત્ર છે. એટલે કે જે કંઈ કીધેલું છે તે અવ્યાબાદ સ્વરૂપ છે, આત્માનું જ સ્વરૂપ છે, અને તે એ જ મારું સ્વરૂપ છે, એટલે આત્માનું નિજ સ્વરૂપ છે એમ જાણી લઈને બીજા સર્વભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત થવું. બીજા ભાવ એટલે પરભાવ ને વિભાવ. બીજા તે બીજા પ્રત્યેનો કોઈ વિચાર તે બીજા જ છે, આપણે નથી. દેહ છૂટી જાય અગ્નિ સંસ્કાર માટે, જેનો દેહ છૂટ્યો તેને જ લઈ જાય, બીજાને લઈ જતા નથી. કેમ? બીજાને મારા માયનાતા તો બીજાને ભલે મહિના હોય, પણ આત્મા સ્વાર્થી છે, દેહની પાસેથી કામ લીધું એને ભેગો લઈ જતા નથી. ઉપડે નહીં આત્માથી, આત્માની અનંત શક્તિ છે, પણ તે દેહને લઈ જઈ શકાતો નથી કે દેહ લઈ જવાનો સિદ્ધાંત નથી. દેહને તો અહીં જ મૂકી દે છે. તો આત્મા આમ તો સ્વતંત્ર જ છે, અસંગ જ છે, અને કોઈની સાડી બહાર રાખતો નથી, એવો જ છે. આપણે એને ઓળખતા નથી, એનું સ્વરૂપ જાણ્યું નથી, એટલે આપણને એમ લાગ્યા કરે છે આત્માને ક્યાં કંઈ છે, એને ક્યાં રાગદ્વેષ છે.
આપણે જ કહી રહ્યા કે આપણે જ માયના છીએ. એટલે આત્મા જો આવો સંગ છે તો આપણે એને છાતી ટોકીને કહીએ કે કુમારી તે કે હે આત્મન તું બેસ, હું પણ તને ઓળખું છું, પરિચય છે, પરિચય કરવો છે અને તારું સ્વરૂપ મને ખબર છે, અસંગ સ્વરૂપ છે, નિર્વિકલ્પ સ્વરૂપ છે, અબાધ્ય અનુભવ સ્વરૂપ છે અને હું જ છું. એટલે તું જાય છે તો હું ભેગું જ છું, મારું સ્વરૂપ આ જ છે. એટલે કે જતાં પહેલાં આવી જાણે ખાતરી કરાવી દે છે એવી ખાતરીપૂર્વક વચનો મૂક્યા છે. એવી રીતે જો દેહ મૂકી શકાય, બીજા બધા ભાવથી વ્યાવૃત એટલે છૂટા પડી જઈએ તો યથાર્થ સમરસપણું રહે. એની પહેલાં કહ્યું છે કે જેથી જન્મ મરણનો ફેરો ન રહે. તો જન્મ મરણનો ફેરો ન રહે એમાં તો રસ છે કે તો એ અરે ભવચક્રનો આંટો નહીં એ કેટળ્યો. મનખો દેહ મળ્યો, આટલો પુરુષાર્થ કરી પાછા જન્મ મરણ ઊભા જઈએ તો આપણને શું થયું? સફળપણું શું રહ્યું? કાંઈ નહીં. તો કૃપાળદેવ કહે છે એટલે જ કહીએ છીએ એક ભવ ઓછો કરો એમ નહીં, થોડાક ભવ ઓછા થાય એમ નહીં, એકેય ભવ ન રહીએ એવું કરો તો સૌથી સારું. સૌભાગભાઈને આ છેલ્લી દિશા, છેલ્લા માર્ગની છેલ્લું બારણું ખોલી દીધું કે હવે પધારો, આ છેલ્લું આટલું જ કરી દો તમે કે મૂકી દો બધાની ચિંતા. એટલે બધું તૈયાર જ છે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. તમને જેટલા અંશે રહેતું હશે એટલા, સંપૂર્ણ અંશે નહીં રહે તો 99 અંશ. જો કે અહીંયા તો અપેક્ષા 100%ની જ છે, અહીંયા અંશ ચાલે એવું નથી, પણ જેટલા ચાલે એટલા. 100નો ગોલ હશે, લક્ષ્ય હશે તો કદાચ 99 અટકશો તો જોઈ લેશું. પણ અત્યારે તો જેટલા અંશે તમે અસંગ રહી શકો, નિર્મોહી એટલે નિસ્નેહી રહી શકો તો શું થશે? સીધું પરિણામ યથાર્થ સમરસપણું રહેશે. સમરસપણું એટલે શબ્દ જુદો છે, સમતા. યથાર્થ સમતા રહેશે, સાચી સમતા રહેશે, આત્માનું બધું બેલેન્સ આઉટ થઈ જશે એવી સમતા રહેશે. નહીં તો દશા પહેલાંની સમતા હોય તો જીવની સહનશક્તિનો ગુણ છે, ધન્ય છે, વંદ્ય છે, પરંતુ સમ્યક દર્શન પહેલાંની, સમાધિ પહેલાંની છે, એટલે કે એના વિનાનો એક ગુણ છે. તો એના બદલે આ સાચી સમતા રહેશે કે તમે શરીરથી પણ સહન કરી જાઓ છો અને મનથી પણ ઉપાધિ સહન કરી ગયા. તન, મન અને આત્માથી, જે તન મન વચન કાયાથી કહીએ તેમ મન વચન કાયાથી અને આત્માથી. તો એ યથાર્થ ક્ષમતા છે. એટલે આટલું સહન કરો છો તો તે યથાર્થ ક્ષમતા લઈને જશો અને એવી રહેશે. તેટલું મોક્ષપદ નજીક છે તેમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. માનો કે સેજ બાકી રહી ગયું તો એક વધારે, પરંતુ ત્યાં સુધી તમે લગોલગ પહોંચી જશો. કંઈ પણ મન વચન કાયાના યોગથી અપરાધ થયો હોય, જાણતા અથવા અજાણતા, તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્ર ભાવથી ખમાવું છું. આ કૃપાળદેવની સૌભાગભાઈ પ્રત્યે છેલ્લી ક્ષમાપના છે. આના પછી એક પત્ર છે, પરંતુ આ છેલ્લી ક્ષમાપના ભવો ભવમાં જ્યાં પણ સાથે હતા તે બધાની ક્ષમાપના આવી ગઈ. અને જે કંઈ પરમ ઉપકાર હતો તે સંબોધનમાં લખી દીધું, પરમ ઉપકારી. એટલે ભૂત ભવમાં ક્યાંય ઉપકાર કર્યો હોય, વર્તમાનમાં જે કર્યો હોય તે બધું પણ હું ખમાવું છું. મેં જાણતા કે અજાણતા સર્વ જે કાંઈ કહ્યું હોય, મન વચન કાયાના યોગથી અપરાધ કર્યો હોય તો વિનયપૂર્વક ખમાવું છું અને ઘણા નમ્ર ભાવથી ખમાવું છું. આ મોટા પુરુષોનો વિનય એ કૃપાળદેવે અહીંયા ખમાવી દીધા. આ છેલ્લી ક્ષમાપના. કોઈ બધાને ખમાવું છું કરીને જાય એટલે એમ જ થાય કે ફરી જાણે મળવાના નથી. આ છેલ્લું છે. આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે. આ દેહે એટલે કૃપાળદેવને પોતાને લાગુ પડે છે, જેને સંબોધીને લખ્યો છે ઉદ્દેશીને પત્ર સૌભાગભાઈને પણ લાગુ પડે છે. અત્યારે એમને લાગુ પડે છે કે આપણે બંને આટલું કરવા જેવું છે કે કોઈ પ્રત્યે કાંઈ કિંચિત માત્ર સહેજ પણ રાગ ન રહે, સહેજ પણ દ્વેષ ન રહે. એટલે કે વિતરાગ થઈને જવાનું છે. સર્વત્ર સમદશા વર્તે, સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. એ ક્યારે થાય? તો કે એવી દશા થાય તો જ થાય. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે, એ જ વિનંતી. કલ્યાણનો નિશ્ચય આ જ છે. અને અત્યાર સુધી અધૂરો નિશ્ચય હતો, હવે તો નિશ્ચય પાકો છે, તમે પણ કરી લ્યો. એ જ વિનંતી. એટલે કે વિનંતી કરું છું, ઓર્ડર તો કરાય નહીં, આજ્ઞા આદેશ છે નહીં. 44 વર્ષ મોટા છે અને પાછું છેલ્લું છે. શ્રી રાયચંદ્રના નમસ્કાર પ્રાપ્ત થાય. અહીંયા કૃપાળદેવનો સૌભાગભાઈને લખાયેલો પત્ર પૂરો થાય છે. સાથે બધું જ કહેવાનું પૂરું થઈ જાય છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.